મારું જિંદગીમાં કોઈ રહ્યું નથી, પણ હવે આ છે એ વેચવું પડશે. બેવું વધારે થઈ ગયું છે. હવે ના બને ઉશાળા ભરીને જવું પડશે. તો સારું કરવું પડશે, ના તો આમ તો વગર જિંદગી જાય નહીં. આપણે બે કોણ? જીગરી. તું કોણ? વિશુ દેશી. તું કોણ? ગવલો ગવાર માનો. લે આથી શું કર્યું હે? આથી તો રજા ઉમલા પડી ગયો તો કે એટલે. હા તો બટન વાસે બટન તો વાત ભાઈ ગયો. સોનર હેડ હવે. સોનર હેડ. અલા તો કમ્પ્લીટ હે. અલા ભૂલી ગયો તો મારું બેટું મને ઘાત ભાઈ ગયો. તો વાસરું હેડ તમ ભૂલી જઈ રહ્યો તાર. અલા વખાતું નહીં ગયો કેટલું ફીટે સટે. બટન વાસી તું ખોલવો પડે. ખોલવો પડી કે ને હેડ તાર હવે. અલે મારું બેટું આપણે કોઈ લેવા દેતું નહીં. તો કરવું પડશે. લે આ કોની વસમાં નો શરૂ હે. લે પણ આ તો શું પડ્યું પણ આ ઓડી પર હારી હે જોવા જાવું પડશે. ઓડી જોતા હેડો પેલા આ તો લઈ લેવાનું કે આ લઈ લો. આપણે તો એટલું કરો હાલ પછી બીજી વાત નાખજો. ભાઈ કેટલું સોય એટલે નાખજો. હેડો એવું થઈ ગયું ભાઈ. કોઈ આવજો રે હોય પેલા જોતા આવો આપણે પછી બીજી વાત. બસ હેડો. ઉભરે તું એમ જાઈને જ બેઠું છે અંદર જોઈન જા. બેઠું તો છે જોઈન. કોઈને રહેવાની જગ્યા થાય પણ કોઈ રહેતું ના હોય તો હા ઈ હાસી વાત બોલ્યા તો સાફ કરીને અસલી તો કર નાખ્યો. પણ કોઈ રહેતું ના હોય ને તારી આપણે સેલ ખાટલો બાટલો લઈ ગયો તો પછી વાત આપણે કોઈ રહેતું ના હોય એટલા બધા સવારી અને હું વિશુ દેશી એટલે આપણે બેન કોઈ રહેવાની છે તગડી મિલશે. ઈ હાસી વાત. એટલે કોક તો કરવું જ પડશે. કોઈ રહેતું ના હોય ને એ જોઈ લઈએ પેલા. હા ઈ જોવું પડશે ને કે તું ગવલો ગવાર અને હું વિશુ દેશી એટલે આપણે બેન તો કોક તગડી જ મિલશે. ઈ હાસી વાત તારા કેવું હેડો. તાળું લેતા આવો ઓઈડી. ઓઈડી તો હારી હે પણ તાળું લઈને આવરા બજાર જઈ અને પછી બીજી વાત. નકે કોઈ કબજો કરી જાય તો હા એટલે પહેલા તાળું લેતા આવ. તાળું લાવવાનું કોઈ કબજો નહીં કરી કે પછી તાળું મારી જાય. હું અને ડોક્ટર આપણે કોઈ આવડતું નથી કારણ કે ભણવાનું અધૂરું મૂક્યું તું અને તારા ખાવાની કોફા છે મારે તેનું દવાખાનું મારે ખોલવું પડશે. ભલે માથાની જગ્યાએ તાવની ગોળી આલવી પડે કારણ કે આ ગામડાના ગવારને ક્યાં ખબર પડવાની કે આ તાવની જગ્યાએ માથાની ગોળી આલી છે. તો હવે દવાખાનાની વ્યવસ્થા મારે કરવી પડશે. અરે આ બોય ઉપર ચડાવશે તો કોઈ મને ડોક્ટર નહીં માને. અરે આ બોય નીચે કરે ને હવે કઈક જગ્યાએ દવાખાનાની વ્યવસ્થા મારે કરવી પડશે. હવે કઈ જગ્યાએ દવાખાનાની વ્યવસ્થા થઈ જાય સારું. અરે આ ઓરડી તો ખાલી જ પડી છે એમાં દવાખાનાની વ્યવસ્થા થઈ જાય સારું. ચાલો જોઈએ ઓરડીમાં કોઈ ના હોય તો સારું. ચાલો ઓરડીમાં જઈએ. અરે વાહ આ જગ્યા તો દવાખાના માટે બહુ જ યોગ્ય છે. અરે વાહ આ જગ્યા તો દવાખાના માટે યોગ્ય છે. મને થોડી સફાઈ કરીને અને ટેબલ લઈને દવાખાનું મારે ખોલવું પડશે અને કોઈને ખબર ના પડે એ રીતનું રહેવું પડશે મારે કે હું ભણેલો નથી. તો ચલો આ દવાખાનાની સાફ સફાઈ કરીએ, કોકને બોલાવીએ, ટેબલ લાવીએ. ચલો હું બીજું બેટરી ઓસવા તો આવ્યો પણ મારા બેટું કોઈ દેખાતું જ નહીં. મારા બાપાને કીધું ચશ્મા લઈ આવવાનું મારા બેટું લઈ આવતા જ નહીં. મારે ઓમ કઈને ઓસવું પડે. હવે ડૉક્ટર જોડે મારે જ જવું પડશે. એ પાછા ડૉક્ટર જોડે ભણેલા ગણેલા ડૉક્ટર જોડે કેમ કે આવા ગવાર ડૉક્ટર જોડે જવાય જ ના. નમસ્કાર દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ. દોસ્તો નવી ચેનલ ચાલુ કરી રહ્યા છીએ. મારી ટીમ છે. ફર્સ્ટ શું નામ છે? મારું નામ છે વિશુ દેશી. મારું નામ છે બીજુભાઈ બેટરી. મારું નામ છે આનંદ ડોક્ટર. મારું નામ તો ખબર જ નહીં.
અતુલનો અભિપ્રાય છે, ખબર નહીં એનો રોલ ક્યાં જાય છે. તો અમારી ચેનલમાં વિડીયો જોજો, તમને ખ્યાલ આવશે. મારું નામ છે ગૌતમ ગવાર. મારું નામ છે બાબરો ભૂત. અલગ અલગ રોલથી અને અલગ અલગ એક વિચારધારાથી વિડીયો નવો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા લોકોના સપોર્ટથી અમે વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોને એક આશાથી તમારી આગળ વ્યક્ત કરીએ છીએ, મૂકીએ છીએ. તો વિડીયોને જોજો, આનંદ આવશે. કોમેડીથી ભરપૂર છે, અને એક ધાર્મિક વિડીયો જેવી રીતના તમને કંઈક મળતું હોય એમાંથી, એના થ્રુ અમે વિડીયો બનાવી રહ્યા છીએ. તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.